આ રસ્તો હતો આમના ડોહા હોય કે ગાડું હાકીને મરી ગયા, ગાડાના ચીલા ઉઠી પડ્યા હતા, 15 ફૂટનો રસ્તો હતો. અમે કઈ તમને તાત્કાલિક કરવા ના નહીં પાડતા, તો અમારો માર્ગ તો કાઢ દેવો પડે. અમારી હદ જ નહીં નારી, તો શું કરો તાત્કાલિક કરી? કહેવાનું માંગે તમારી હાથમાં કરો એટલે અમારી હાથ તો બધું તમે વાત જાઓ દો. તમારે રસ્તો કાઢવો હોય તો આખા ગામનો નકશો લેતા હોય, રસ્તો કાઢી દે. એટલી ઘણા રસ્તો કોઈ આવશે ને પેતાજી ને કાકા તોય રસ્તો નહીં કાકા માપ મળે દે. પેલા હે ને ગઢિયાનું હેડતું ને એટલે કાગળિયા શિકાર ના થતા. તમે ગઢિયાને જો તમારા બાપ કેવા હતા ને એ અમને ખબર છે, બરોબર? અને તમે થોડા હરખી રીતે શાંતિથી વાત કરો. અમે ઝઘડો કરવા નહીં આવ્યા. આ બે ભાઈ તો લાકડી લેતા હતા, પણ મેં કીધું જ્યાં રીતે બોલીને પટે ને તો ઠીક, નકે આપણે મૂકી આગળ લઈ જાઉં. બાકી ઝઘડાના મૂળ હારા જમીનમાં જો ઢોળ વાપરશો ને તો કોઈ કોમ નહીં આવે. અમારા ખેતરમાં ભર્યા ખેતરમાં ટ્રેક્ટર નાખું તમને કેટલી રીસડે? ખેતરમાં નાખે છે. આ મારું ખેતર હે કે નહીં કઈ? મારે અહીં નહીં તારાવડું ખોદીને મેલ્યું. ઓ કઈ વીઘા જમીન ફેલ થાય એક છોડે નહીં થતો તુવેર નો. આજકાલ નો થાય, વર્ષો વર્ષથી એમને થાય. હવે સુધારો કરવો પડે, પછી છોકરા માર થાય. આખી જિંદગી આવી રીતે તો ના મેળ આવે. નદીનો રસ્તો હતો આની. હા બરાબર. હવે તમે બધું બંધ કરી દો. ઈ ત્યાં બંધ નહીં, ફરીને જવાનું. આ રીતે વાતો ના થાય. ગામમાં અમારા માર્ગેથી ના હેડતા તો પછી અમારે બંધ કરી તો અમે આવશું. હાજીના ધ્યાન રાખો. તમે એમના જેવું કરશો તો એમના મન તમારામાં ફેર શું એમની. હવે તો અમે શું કામ આવ્યા છો? આપણે શું કામ આવ્યા? માન રાખે કોનું તમે જુઓ ને વાત આપણે તમે આ રસ્તો હતો ને બધા હું હેડતા ને, બરોબર? રસ્તો ઠેઠથી હતો, બરોબર? ઘડિયા વખતનો હતો તો તમારે રસ્તો બંધ કરવાની જરૂર શું હતી? ફેન્સિંગ કરવી હતી, ભલે તમે ફેન્સિંગ કરો કે દિવાલ કરો, પણ રસ્તાની ધારે કરવાની હતી. 15 ફૂટનો જે કાયદેસરનો રસ્તો હતો ઘડિયા વખતનો, એ રસ્તો તો તમારે મેળવો જ પડશે. થતો નહીં. જો બધા ફેન્સિંગ કરે, અમારે કબજો કરવાનો અધિકાર છે. અમારા ખેતરમાં અમે ના કરી દઉં, તમારા ખેતરમાં કરવા. પણ તમારામાં કરે કબજો, રસ્તામાં કબજો કરી દે. ગામ તમે તમારા મનને આપણે મુખી આગળ જાવ. આખું ગામ ભેગું કરીને લાવો અમારી જોડે. તમારે હે ને ગામની જરૂર નહીં. તમારે તો આ પેથો એકલો જ કાપી અને વાત આપણો કોણ ઉઘાડીને, બરોબર? આ પેથો હવે નહીં બેહે હેઠો. અને તમે રસ્તો રાખો. પૈસા આમ ના ચાલે. હું પ્રેમથી કહું કે હાથ જોડીને બધા કે હવે કહું ને ઘરે જતા રહો, રસ્તો નહીં રાખો. એમ નહીં, ઘરે જતા રહો એટલે તમે સમજો હો શું? કડવા હવે તું હોય, હું તને એક વાત કહું. બોલો. તને ખબર તો હે ને કે હું ગઈઠિયાનો માર્ગ હતો? આખી જિંદગી ગાડા ચીલાનો માર્ગ હતો ને. આ ફેન્સી કરી નાખી છે અમરાજીએ. અને હવે આ બે ભાઈને એમ કે ચીલાજી હેડતા નહીં. ખબર હે કે ગળવાજી ના અંદર થી હેડો કે એ છેડી હેડતા કઈઠિયા ગાડા લઈને હેડતા લીયાવા ગાડા હેડો હેડવા છોડી નાખો મારી ફેન્સિંગ હેડો. પણ હવે જમાનો બદલ્યો. હવે બળતા ઉપર કોઈ ઓલું કરવા માંગતા નથી. બદલ્યો ને જમાનો તો અમારે બદલ્યો. આ તો દાદાગીરી કેવાય તમારી. તમે ઉભા રહો. આખા ગામના બધે શેમવાળા કહી દો કે મારે ખોલે તો અમે ખોલો, નકર નહીં ખોલો. બધાએ બંધ કર્યા, અમે એક કર્યા હે. તમારે જેમ બીજા નહીં દાદાગીરી કરતા. સબ નહીં કરતા. અહીંયા જો તો ખબર પડે. બાપે રો ને અમારો રસ્તો નહીં હેડવા. રખા જોડે જો તમને હેડવા દે. ઓય જાવ ઈ બાજુ. એટલે ભલા મોટું ભાડી જા હોય અમરાજી આમનું ખેતર કોણ હોય તો આ રઘાને શું કરવા પૂછવા જાય? ઈ તમારો પ્રશ્ન, અમારો નહીં. પણ તમે તો જુઠ્ઠું બોલો. આખી જિંદગીનો માર્ગ આય. તું તારું કને તું હેડવા દે. તારે મારે હમણાં એક ધોકા ભેગો હતો કે નાખી જાય. આજનો ડોટો નહીં ફાટ્યો. આખી જિંદગી તા ની કરો તું ખેતર જાય પૈસા મોણા હાથ કરીને કડવું લાગે તમને બધું કરો. ઓય હાચું કે એટલે કડવું લાગે. હા તો હેડો એના ખેતર નથી હેડવા દે. મારા ખેતરમાં કરો હેડો દઉં. પાડો રસ્તો ના હોય. મારા ખેતરમાં હકો દઉં હેડવા દઉં ને. તારા ખેતર જાજે ભાઈ. અમારા ખેતરમાં તું શું લપ કરવા આવ્યો હે? સાચી વાત તો બાપને કેવી પડે. ખેતર જમીન નો મામલો હે. 5 જણા ભેગા થઈને કે હે
એય, જમીન અમારી એમાં 5 જણાને હું ભેગા કરવા? નહીં થાય. ના ધોકાવાળી નહીં કરે. આ જો આ ગટુને બહાર ચાલુ નહીં રહેતું. લે પેટે તુકાજી સમજાવવાના છે, હવે પછી મગજ જાય. લા લડાઈ નહીં. ભોલાજી શાંતિ રાખો. શાંતિથી વિચારીથી આવ્યું. પિતાજી જરા મુનો આમનું બેનું માથું ફોડી નાખી. ઉભા રહો. હવે તો હેડવા દેવા તા, હવે હેડવા નહીં દેવા દો, જે થાય તે. આ તો નારિયેળ ને ફોડી નાખો, મંદિરે વધેરી નાખો તમે. પેલા ગામમાં છુકા બાપનું નામ ખોવો તમે. આમાં ખોતા નહીં અમે આગળ નામ બગાડે. નામ નામ વધારીએ. બગાડો છો તમે. શું નામ જેટલા બગાડો? ગામમાં માન હે માન ઉકરો તમે હાથે કરીને જવા દો. અરે કેવા બાનું મોન તમારું જબર મોટું માન હે. અમને કાઢો અકાદી ને કે મારું મગજ જાય. વાત જ છોડી દો. કેવા કડવા બાનું? તારી કડવું નામ ને કડવી બોલી છે, તું આથી જતો જા. એટલે કડવી એટલે જ સાચું કહીએ હે અમે. અલ્યા. જબર સાચું કીધું. આ શેતર બગાડવાનું કોક નહીં, સાચું કીધું. અરે એને કોકના ઝઘડામાં તું ભાગ ના લઈશ. બસ સીધા પાડો છું પણ સાચું કેવા વાળો હું. નહીં માને નહીં. આમને મુખીનું નિવેદન લાવવું જ પડે. મુખીને આગળ જવું જ પડશે આપણે. આગળ જાવું. ના ના ભોળા ના ભોળાજી. ના લડાય નહીં. ભલા મને ના લડો. આવું પડે. દાદાગીરી કરવી એવું કરે. નહીં હેડવા દેવો મારે. બોલતા નહીં એટલે. કડવા કોઈ તું આવે રે. એટલે તમારે હે છે એટલે કોકના ક્ષેત્રમાં એટલે તું ચાલે રે. આજે ના આટો તો કાલે ને આટો તો ઉપર જ નેકર બાર નેકર ક્ષેત્રની બહાર નેકર. માણસ તું પેલો માપે દે ને કે તને કે વધીરી નાખે એવું હોય. આ લઈ જાઓ પૈસાજી, હવે તમારે માને આપો. નેકર છે, નેકર પગ હાજર રાખો, નેકર ક્ષેત્ર બહાર નેકર. લપી જાઓ. આવું ના કરો. આવું ના કરો. ઉભા હોતી જાવ હે? હે? લાવો હોતી? હવે મારા લેવાનો હે? લડતો નહીં. નહીં જાવ તારે. એમને લઈ જાવ ને કે હમણાં પગ બગ આગળ લઈ જાવ. અરે આપણે એને મુખી આગળ જવું પડે સુકાજી. તો જ મેળ આવશે ને ગામ મેળ આવે. આયા શીતળમાં હાથ પે પગ ના મિલ. પડ્યો લે. હમણાં. એ મરી જા હે, મરી જા. તો મારી નાખો જ નહીં અડવા જેવું હોય કણે. લડાઈ નહીં ભલા આદમી. આમ નેકળો ને. હેલો ખાલી ખોટા ગામમાં નામનું. હજુ પ્રેમથી કહું લઈ જાવ. આ મને હાજુ નહીં જાય એથી હોય તમને કહું. મરી જાય એક તો મોટી ભરી હવે ના મેલું. ઘણી લાગે હને તો. અરે આ કમરા તું આવ મોટો થતો સમજતો લઈ જાવ ને કમરા ભાગેલો પડે છે હું. તમે એક એક ખાપાય બધાને. આ મોટા થતા સમજતા નહીં. સમજતા નહીં ભલા. તમે તો ગામમાં નામ તું જતો રે. ઉભા જો, ઉપર હાથ પે ખેતરમાં પગ મેળ પહોંચ્યા ભાગી જાય. મણીનું આમ કરે બરતરા વાળું. તું જા ને કને તારા ક્ષેત્ર માં જા. આને કાઢ. આને કાઢ. તું કેમ થઈ જતો? ગામમાં બોલતા નહીં તા ઘડી. પછી આવતો નહીં હોય. લડાઈ નહીં ભલા આદમી. ભલા માણસ. એના પે થાય છે, એના. રાખવી જ નહીં, ઇજ્જત જ નહીં રાખવી. તમારા માટે ઘણી રહી છે, હવે મન નહીં રાખવી. વ્યવહારે નહીં રાખો તમે. માનજો અમારે જરૂર નહીં પડે અમારી કોઈ દી. ચાલુ નહીં. ઉપડો. તો અમારા ક્ષેત્રમાં પગ મેળ તને ખબર નથી. હું તારા ક્ષેત્ર ભેગું થાય ને પછી એક પણ નહીં જાય, નેકર નહીં જાય. નકરી તાર જાવું રાખી તું આ તો ભાગી નાખ. જતો રે હોય તે. આ એક બોલો. બોલો ને. લઈ જાઓ, કામ કરો તો કોક નો પણ દાડો બગાડો. આનો ફેસલો મૂકી કરશે. જાઓ મુખી જોડે જાઓ. જતો રે ને એમ તો. નેકર બા નેકર. આ ઓલો કેસરી ભાખરી વાળા, લાલ ભાખરી વાળા બે સૌદો છે. હું એમનું બહાર ચાલુ નહીં રહેતું ને કે હમણાં વચ્ચે આવે એમને એક છો લપેટામ લઈ લે. કોણે? હા હું શું કહું? બોલો ને. માત્ર માં લીધા હાથ સાફ કરી નાખ્યા. હોય ભાઈને જાહે મુખી જોડે. હોય તો કઈ ગયા કે જાવ મુખી જોડે. તો ગાડા માલક તો હતો, હવે મુખી જોડે જાહે એટલે આપણું શું કરશું આનો? હવે કઈક રસ્તો લાવવો પડશે આનો. હવે જે થાય એ જોઈ જાય. રસ્તો તો છે જ અંદર, તે બધાને ખબર હા ગામનો ખબર હે, પણ જે થાય એ જોઈ જાય પછી. હવે ઈ તો પછી થઈ પડશે. આપણે બહાર આપણે પાછું પણ થતું જ નહીં. મુખી જોડે જાવ તો આપણે બહાર આવું ના આવું રાખવાનું. આવું રાખવાનું. રસ્તો જાય રસ્તો થઈ જાય. ઓવે, ઓવે, ઓવે. હેલો સાજી હેડો.
પેથાજી આ તો મોટી બાબત થઈ જાય બુડા બસ તમે હે ને મગજ ટાઢું રાખો ભાગી નાખો એવું ના કરાય વેલા. હલો મારા બાપ ની આબરૂ નડે હા ઓ ખેતર બાજુ જો તો એવું એમ હારું તો હું આવું છું. એ હારું શું કરવાની અત્યારે નવી બબાલ લઈને બેઠા હોય શું કહો મારા પિતાજી ઘરે જવું પડશે. તો હેડો મૂક્યા કે જઈને આવીએ. ના બીએ જવાનો સવાલ નહીં વેલાજી મારે થોડું કામ આવી ગયો ફોન હાલ કરે હા તો વાંધો નહીં તમે જાતા હો આના શું કીધું મારા હમું મારા ના કરતા તો તમારે હમું ના નીકળે આપણે વ્યવહાર કી આપણે મકવાત આપણે હેડવા જવું તો હા તો જાતા હો તમે હો ચાલો એટલે જો પેથાજી એમાં શું થાય મા બાપાનું જૂનું નામ લઈને શરમ મળી જાય બાકી ન તો એમના બે ભાઈઓના અરે એમના બાપા કેવા હતા છોકરાજી ખબર છે ને ગામમાં એમનો ઠાઠ કેવો હતો આના કેવા છોકરા કહેવાય. મને તો મારા ભાઈ પર આટલે આ તો હું શું તમને લઈને આવ્યો તો એટલે નકા એને અહીંયા ભોંય પાડ દો તો અરે હું બેન માર નાખું પણ ઝઘડાના મૂળ ના હારા છોકરાજી ન કઈ બેન મારે આગળ કોઈ ના આવે ના પણ ના કરાય તો પછી હા મુખી જોડે તો જઈએ મુખી આ બાજુ મુખી જા આયા મુખી મુખી આ હમણાં હોય જશે ફોન કરી બોલાયા. એ બાવળે બેઠા હશે આવો પેથાજી આવો આવો છોકરાજી. તમે ખરો બપોર લીધો? દાડા જેવા આયા ને ખરા બપોર લેવા આવ્યા બેહો બેહો લો પાણી પીઓ. કેરબામ પાણી પડ્યું જાઓ જગમાં. કેવું છોકરાજી બેહો જાઓ છોકરાજી. શું છે કહો મૂકી બસ શાંતિ હે. સબ મુખી હતા ખાડા તાપના ખેતરમાં બેઠા લે આ ખેત તલાવડી વાળા જોવા આવવાના હતા હા ત્યાં ખરો બપોર મારે લેવો પડે આ ચકલાને ને એમના પાણી પાવા ધરધકસો ઉનારો બજારા પક્ષી પંછી મરી જાય ને આ પાણી રેડવા આવવું પડે આ કૂતરાને રોટલા ને બોટલા નાખવા આવવું પડે. હા એ એ બધું તો બરોબર મૂકી હા પણ અમારે અહીં આવવાનું એક કારણ છે બોલો ને. આ આપણે અમરો ને શું નામ હકો નહીં હા એમણે ખેતરમાં કરી છે ફેન્સિંગ બરોબર બરોબર અને જે કઢિયા વખતનો માર્ગ હતો ને એ માર્ગ દાટી નાખ્યો બરોબર અને આ વેલા ને ચેલા ને માર્ગ ગીર્યો અને અહીંયાથી હેડવા દેવા નહીં ને એમ કે તમે ગોમ ફરીને જો હવે 15 કિલોમીટર ફરીને ચારે ખેતર પહોંચે. અમે કેવા લઈને ગયા ને પેથાજી અને સુગાજી ને તો અમને બધે ભેગા થઈને માર્યા બોલો મારા બોલો મારવા આવ્યા એમ. હા હા મારા ભાઈને તો ઉડાની પડતો કર્યો હવે મારી વાત સાંભળો આપણે ઘરે નહીં જવું અને આયના આય એમને બોલાવો હા ઈ કરો સમજ્યા. ફોન કરો ગમે ઈ કરો કેમ કે સુગાજી, તમને કરો ને. સુખી ગાડા મારે ગઈ. અમારો તો બખાડો છે ને એટલે અમારો તો ફોન એની ઉપર બાકી અમારા બાપ નું આપણે લીધા મેં એમની અંદર ભાષા નહીં ના ના બજાય નહીં એને શાંતિથી નિવારણ લાવો. તમે એનો નિર્ણય લાવશું આપણે મૂકી આગળ જાઓ બસ હા, હું ફોન કરું છું હા કરો. મેં તો કીધું તું ફોન ઉપર છે મારો તો હા. છોકરાજી હા તમે ભેળા હતા તો લડાયા? અરે અમે વટાણવા ગયા હતા પણ તોય હેલો અમરાજી કીધું આપણે મુખીનું ઓલું ચિત્ર જોયું નેરવાળું હા બે ભાઈ અહીંયા આવતો રહો આપણે સમાધાન કરવું બરોબર હા એ તો વાત તો હું આવો પછી કહું ના ના અમારે તો પાકું જ પડે ને ભાઈ તમારું બળ માતું નહીં તો શું કરીએ હા તો એ હારું તમે બે ભાઈ આવો હેડો ના ના અમે ખાવા માટે આયા જ નહીં તમે ફટાફટ આવો હેડો ફોન કીધું મેં જો જેલા ને વેલા હીરે અહીંયા આવે એટલે તમારે ઝઘડાનો રોપ કરવાનો નહીં બરોબર. મુખી ઈજા પાવર માં બોલે તો અમારાથી સહન નહીં થતું અહીંયા એમને કેવા બોલ્યા તો અમારી આબરૂ ના બાપ દાદા ઉપર જાય મુખી ભાઈ હા કોઈ સહન ના કરવાનું ના ના એમ નહીં આપણે કહેશું બે શબ્દ બરોબર પણ આપણે ઝઘડો કરવામાં ફાયદો નથી. મેં તમને એ કીધું કે આપણે એમને જેવું ના જો અમારે ઝઘડા નતા કરવા એટલે અમને મુખી અને સુગાજી નહીં જાય કીધું તમે ઝઘડો પણ તમે 80 વર્ષના સોગાજી આયા તો અહીંયા લડી પડ્યા. પણ અમે નહીં ઈજા પાવર કરતા એમનું બળ નતું માતું હા એમનું બળે ઉતારી દઈએ આવા તો દો. આ બીજું કઈ નહીં અમને રે ને પૈસા આયા છે ને એટલે પાવર ઘણો કરે મુખી એટલે આ પૈસા તો શું આવે પણ આ તો સબસિડી મળે તાર ફેન્સિંગ ની હા એટલે અડધા આંબોરવા પડે તમે બધા તાર ફેન્સિંગ એ વળગ્યા સમજ્યા. તો એ મને એમાં તો મારા કે બુરી નાખ્યો અમારો અમારે 2-3 વીઘા જમીન છે પણ ચાહે તાર ફેન્સિંગ નહીં કેમ કે તાર ફેન્સિંગ કરવાથી જીવજંતુ આ વાડું હળગાઈ જીવજંતુ મરી જાય બરોબર. પક્ષી બચારા ત્યાં જાય હા. ઝાડ કાપી નાખે
અને ઝાડ કાપવાથી વાળ કાઢવાથી વરસાદનું પ્રમાણ ઓછું થશે ત્યારે અમને ખબર પડશે. મુખી તો આપણે સમજદાર માટે એવા આપણને શું ખબર પડે? ના, આપણે એમને સલાહ લઈએ. એમને 5 પૈસા કમાવો એ તો બધા ઝાડવા કાપી કાપીને વેચી મરાવે, એમને શું લેવા દેવા? હા, બેઠા ને જો હમણાંજી. હા, જો વિચારીને બોલવાનું, ઘણું એવું નહીં કરવાનું, સમજ્યા? ઉતાવળ નહીં રાખવાની આપણે. ધીરજ ના ફળ મીઠા છે અને આપણે ત્યાં ખોટી નથી હેડવું. હા, આપણે સાચું જ કેવું હોય ને. સાચું જ કેવું, આપણા ક્ષેત્રમાં આપણે રસ્તો બંધ કરવો તે આપણી મરજી છે. હા. મૂકીએ તો પાડ એવું કર્યું હોય. અત્યારથી હેઠા પાડી એવું કર્યું હોય ને. હેઠા પાડ છે કેવું આપણે? ના પડીએ ના, પડવાનું તો હે જ નહીં. તો આપણે તે પડવું જ નહીં ને આપણે. આવો હમણાં આવો. હા, આયા મુખી. અરે, મુખિયા સમજાવો જો આ એ સત્તામારી કરવા માટે શાંતિ હું ઉભા સાઈડમાં ઉભા રહો ને અમારી તમારી જગ્યાએ હાથ ચકડાવો. હા, શાંતિ રાખ. હવે આખોને તમારો પાળ કરો. હા, અમને પૈસાનો પાવર છે. પૈસા આયા ને એક તો વીટ્યું હતી, પૈસા આયા થી પૈસાનો પાવર છે. હા, આ બધું એનું છે બળ. હવે પૈસાનો પાવર તો એ કાયમી રહેતો નથી. અમે જે પછી બતાડવા ગયા તો અમને હામાં થઈ ગયા. ચડાવા. આપણે પૈસાનો પાવર છે. પૈસાનો પાવર. હવે ભાઈ હમણાં, ભાઈ અકા, હા, બોલો. વાત શાંતિથી સાંભળો. અત્યારે ગરમી છે, લાંબો ટાઈમ હોય ખેતરમાં રહેવાય નહીં, બરોબર? હવે તમે આ ઝઘડો અમને અહીંયા ખેતરમાં શા માટે કર્યો? અમે વાર કરી અમારા ક્ષેત્રની અંદર તાર ફેન્સિંગની અને રસ્તો એ કઢ્યા વખતનો હતો. હા, તો એ કે રસ્તો કે હવે અત્યારે કાઢતો અમારે છે, આમાં આડું કર્યું અમે અને હવે કે રસ્તો કાઢતો હવે રસ્તો તો હતો જ ને. એ તો કઢ્યા વખતે હતો, અત્યારે નહીં ગાડા કઢ્યા અમે હજુ 3 દાડા પહેલા જાડા હતા તમારે તાર ફેન્સિંગ એટલે તમે તાર ફેન્સિંગ રસ્તો ભરીને જાવ ને ઘણા રસ્તા એટલે મુખ્ય મેં શું કીધું એમને? ત્યાં ગાડા લઈને હેડતા. તમે ગાડું લઈને હેડો, તમે હેડવા છો. આ એક તમારી મૂર્ખની વાત છે. કેમ કે ગાડા વાળી સિસ્ટમ નીકળ્યા ને આજ તો 30-40 વર્ષ થઈ ગયા, બરોબર? અત્યારે બળદ ને ગાડા ક્યાંથી લાવે? અને ટ્રેક્ટર હેડે તો તમને શું વાંધો? કાંઈ ગાડાથી પોળા ટ્રેક્ટર બનાવ્યા નહીં. ગાડા ના આવે તો પછી રસ્તો ક્યાંથી આવે? પેલા ના થાય. રસ્તો તો જુઓ, જે ગાડા માર્ગ હતો એ હેડવા જ દેવા પડે તમારે. આજ તમારા ક્ષેત્રમાંથી માર્ગ હેડે તો આગળના કોકનામાંથી હેડતો હશે ને. ના હવે આલી દેવો મારા કે આલી દેવો લાવો નકશાડો આલી દેવો. હા, મારે નકશો હવે અમારે આખું ક્ષેત્ર આલી દેવું, લાવો નકશાડો. અમરાજી બરોબર, તમે આ તમારા ઘરે નહીં, તમારા ક્ષેત્ર નહીં, બરોબર? રાણાજી ચૂડી આખી આગળ આયા છે એટલે મૂકીને મૌન રાખો અને અવાજ થોડો નેચો રાખીને વાત કરો, બરોબર? અમે તો વ્યવહારમાં બોલે હું ને આખું ગામ આમની આગળ બોલે એટલે માથું હેઠું નાખીને બોલે અને તમે આમ ટૂકારે ધુકારે બોલો હોય એટલે હાવ નીચે બેન વાત કરીએ. હવે સાંભળો મારી વાત. રહી વાત નકશાની, સોગાજી, આ નકશા જ્યારે તારે બન્યા, બરોબર? હવે આમાં અમુક ક્ષેત્રની નોંધ હોય ને અમુકની નાય હોય, બરોબર? હવે ચા બચારા ટ્રેક્ટર કાંઈ ઉપાડીને ખેતરમાં લઈ જાય? હે? અને રહી વાત નકશાની, નકશામાં માર્ગ નાય હોય અને તમે નાય હેડવા દો, એ સરકારી કાયદો હોય, તમે કાયદાનો અમલ કરો, બરોબર? પણ જે આ ગઈઢિયા હતા એ હારાહારીથી અને રાગ રાખી અને ગમે એના શેઠે ગમે એ માણસ હાલતો એ રીતે જો તમે સમજો તો સારી વાત છે. અને સરકારી કાયદાથી તમે લડવા માંગતા હોય તો એનો ન્યાય મારા આગળ નથી. એક વાત કહું, જો આયલા અમારે અહીંયા માર્ગ થી નહીં હેડો તો એ એમ તો મારા ઘરે મોરથી હેડે, અહીંયાથી હું બંધ કરતી હેડો તાથી હેડે હું છું. આ એટલે આ પ્રશ્ન હરેક ગામમાં છે અને હરેક સમાજમાં છે. એવું નહીં મૂકી. આખા ગામમાં તમે જોઈ આવો, બધે તાર ફેન્સિંગ કરાય, બધે રસ્તા બંધ કરાય, એટલે અમે બંધ કર્યો. અમે એકલા રસ્તો બંધ નહીં કર્યો. એ તમારી વાત સાચી કે તાર ફેન્સિંગ તમે કરવાની નાય નથી, બરોબર? જેને સમય પ્રમાણે વર્તમાન કરે છે. બાકી અમારા ખેતરમાં ચાહે તાર ફેન્સિંગ નથી. સરકાર ભલે સબસિડી આલતી હોય, કેમ કે ઝાડ જંગલ ને વાળ બધું કપાઈ જાય ત્યારે તાર ફેન્સિંગ ચાહે. અત્યારે આમ નજર નાખો ચાહે સારું ઝાડ દેખાતું નથી. કેમ કે ઝાડ ના દેખાય એનાથી નકરી લૂ જ આવે, કોઈ ઠંડો પવન આવે નહીં. આજ છાંયે બેઠા છો, આટલું ઝાડ છે, તમને છાંયો મળે ને, તમને ઠંડક મળે છે ને. આમની શા વાત કરો? 5 પૈસા ઓલે તેના બધા લેબડા શેઠે હતા ને પૈસાના લાલચુ હે. હવે મૂર્ખો લીમડા વાવી અને ઉછેરતા કેટલા વર્ષ થાય છે અને કાપતા અત્યારે મશીન નીકળે 1 મિનિટમાં હેઠું પડે.
એટલે થોડીક જમીન માટે તમે નુકસાનનો પાત્ર ભોગવવા તૈયાર રહેજો. મૂકી આ જો હવે આ વરસાદની ઋતુ થઈ ગઈ છે અત્યારે વરસાદ નહીં આવતો લો ઝાડવાના લીધે તો. આ નથી કહેતા કે કઢિયા કહેતા કે જંગલ અને ઝાડ હશે ને અહીંયા વરસાદ ઘણો આવશે હા, આવે. અને આપણે જંગલ અને ઝાડ ને વાડ હશે તો કોઈ પક્ષીનું પુણ્ય. આ અમારે જો અત્યારે ખરો બપોર છે તો અમે પાણી ભરવા આવવું પડે. હું ના આવે તો અમારો ભાગ્યો આવે, બરોબર. પણ આ આપણે હરેક ધરતી ઉપર જીવ જંતુ માણસોની દરેકની સેવા ભાવમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. અને કોઈ ગરીબ માણસનો માર્ગ ના હોય તો એને હલવાઈ દેવો પડે. એટલે મુખી અમારાથી ગમે ઈ માર્ગમાં કે અમે વાવતા નહીં કઈ લઈ લેતા નહીં. અમારે ત્યાં ચોમાસું હોય એ વખતે હેડવાનું હોય એ 4 મહિના જ. પછી ત્યાં અમે એમના ખેતરમાં પગ બી લેતી આટલો બધો પાવર કરે. આટલા વરા તો અમારે તો દહારો હાલ્યો હોય અને આટલે વરા નુકસાન થયું અમારા ખેતરમાં. હા. હવે નહીં થવા દે. હવે અમારથી ખમાય એમ પણ શું નુકસાન થયું અમે શું લઈ ગયા તમારી જમીન લઈ ગયા અમે અહીંયા? જમીન લઈ જાય નહીં પણ ગહાર તો ખરો સાધન જાય ના આવે અમારે કેટલું અહીંયા નુકસાન આવે. અંબાજી, પછી ગહાર વાંચો ના તો આવે. એ અહીંયા તમારો માયક નતો. આટલું આપણા બહારથી ડોહાની ખેંચી હવે એ સાંભળો, ગહારાની વાત કરે છે ને, આ કુદરતને તમે આવું કર્યું અને ના મંજૂર હોય અને ગમે એટલું તમે પેક કરશો, દિવાલો સણશો, ચકલું આવે એવું નહીં રાખો, એને નહીં દેવું હોય તો નહીં તો દે. તમને નહીં દે ત્યારે ત્યાં જશો. હેલો, આ વરસાદ મતલબ નહીં તમારા આવતો. 2-5 સાહની જ છે ને. હા. હા 2-5 સાહ તમારા ઓછા થાય, વધુ તો કઈ ઓછું થતું નથી, બરોબર. પણ એ ઉપરવાળાને ના દેવું હોય તો તમે ગમે એ વાવો ના થવા દે. એટલે સમજણ રાખો અને હંપીને રહો, ગામમાં ખોટા ઘંઘાટ ના ગાલશો. મૂકી આ વરસાદ નહીં આવતો એટલે હવે માલ ઓછો નહીં થાય એમ તો અહીંયા પોકી વરે અહીંયા નહીં પોકી વરે મારી વાત સાંભળો, બોર હે, બોર ના ઉપર આધારિત ના રહો. બોર ના કોગળા થવા મળશે. વરસાદ હોય તો જ બધું આવે. કહેવત છે કે કુવામાં હોય તો જ અવાડામાં આવે. આ તળમાં જ ના હોય તો તમારો બોર શું કરે? પૂરનું પાણી ત્યાંથી આવે છે. ને મુખ્ય અમને વાત છો અમને ખબર હે કે આપણા રસ્તો મિલ છે ને તે એમના બાજુમાં નહીં ઓલો શું નામ રખલો નહીં એમને શું કે ખબર કે તમને તમારે એટલું ટ્રેક્ટર આપજો આ 2 ભાઈને નહીં આવડે એટલે ખાર કનો ખાર હે કનો એ તમે કહો. કાર ના રખાય. આ તો મેં વાત કરે ખબર ગામમાં મેં વાત સાંભળી એટલે અમે 2 ભાઈ છે કે અમારો માળનું જ કંઈક કરો તો આ 2 ભાઈ પાવર દાદાગીરી કરી અમને તેને મારા બધાના વચ્ચે અમને કેવો લડ્યા ખબર હે ઝઘડાનું મૂળ કરે. કોઈ સમાધાન ઝઘડાથી થતું નથી. તમે એકબીજાના માથા ફોડશો તો સરકારમાં કેસ કરશો, જેલમાં જાશો, એનો કોઈને ફાયદો થવાનો નથી. એટલે સમજૂતીથી જે કાર્ય કરો એ કરો અને આ 2 ભાઈઓને હાલવા દો. મારી નમ્ર વિનંતી છે. હું મુખી બોલું. તમારે કદાચ આરે કોઈ તમારા 2 સાહ વધારે બગાડતા હોય તો તમે મને જાણ કરજો. એક કામ કરીએ તો મૂકી. બોલો. એનો જો આપણે બગાડ થાય છે તો થાય જ છે, બરાબર. હા. તો એના માટે 5 લાખ રૂપિયા વરાય વરાલ દે રહી અને એડો 2 તારા ખેતરમાં નહીં માલ થતો ગાડી રાખીને હેડવા દો બરોબર આપણે ત્યાં ના જ પડીએ. કૈદિયાના તમારા ડોહા હતા ને ડોહાનું થોડુંક રાખો એમ તમારા ડોહા ને આમના ડોહા 2 ભેગા રહેતા આમથી હેડતો આમથી હા, હતા. બરોબર બેસો તો 5 મિનિટ નહીં થાય હા અમારી ગતિ એમ કરીએ હમણાં ઓલો આપણે ખાર પાછળ ને ખાર વાળો ભાગ છે અહીંયા અમારો મોલ ઓછો થાય, બરાબર. અહીંયાથી હેડજો તમ તાર, બરાબર. આ તો કઈ આ તો અહીંયાથી હેઠશે, બરોબર. એ ભાઈ ચેલા ને વેલા હા થોડું ફરીને હેઠજો, બરોબર. તો અમે તો ના પાડે પણ અમને મારા કે નતો આલો અમને કે કરવાનું આપણે અને રહી વાત બગાડની, ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, વહે વધે ને એ ખેડૂત ખાય. એટલે ધ્યાન રાખજો. દેવા વાળો બહુ મોટા હાથથી દેશે, ઉદાર દિલનો ધણી જઈ. પણ જો તમે કઈ આવા ઊંધા કરશો તો એ હાથ પકડશે, બરોબર. હા. એટલે ગામમાં ભાઈઓમાં હંપ રાખો અને એકબીજાને હેડવા દો. આવી મારી નમ્ર વિનંતી. અને સરકાર ઉઠી જશો નહીં. કેમ કે સરકારમાં જશો તો ગામની પંચાયતનું કોઈ અમલમાં નહીં રહી. સમજ્યા? છેવટે સરકાર બરાબર કે સમાધાન કરી દેવો. હા. સારું હેડજો તમ તાર ખાડા પટપટ કરો. ખાર વાળી જમીન છે ને ઈ બાજુ ભાગે હેડજો તમે. આમને તો ટ્રેક્ટર લઈને જાવું છે અહીંયા તો શેડું મારો રસ્તો અહીંયા જ છે, અહીંયાથી ને જ હેડજો, આ બાજુ ના હેડતા તમ તાર. આ અહીંયાથી હેડજો, બરોબર. અને હેડો ભાઈઓ હવે ઘરે ચા પાણી ઘરે જઈને કરશું, બરોબર. અને શાંતિથી જીવો. હાય હાયમાં કાંઈ નથી. કાલે લાકડા ભેળા થઈ જશું.